નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર. આપણે આજે ચેપ્ટર 1 ના પાર્ટ 3 ના ગણ સિદ્ધાંતમાં અભ્યાસ કરવાનો છે. જેમાં પાર્ટ 1 અને પાર્ટ 2 સુધી જે પણ તમે અભ્યાસ કર્યો છે, મેં ઉમ્મીદ કરું છું કે તમે બધું નોટબુકમાં વ્યવસ્થિત લખી દીધું હશે. હવે આપણે આગળ વધશું પાર્ટ 3 માં. એમાં પહેલો ટોપિક છે ઉપગણ, જેને ઇંગ્લિશમાં સબસેટ પણ કહેવાય. યસ વિદ્યાર્થી મિત્રો, સબસેટ. તેનું જે ઇન્ટ્રોડક્શન આપું એ પહેલા તમને આજે સમજાવી દીધું છે, પાછળ એકવાર બતાવીશ. એમ પ્રાકૃતિક સંખ્યા એ ઉપગણ કોની હશે? પ્રત્યેક હોલ નંબર w માં. એ કોનો ઉપગણ હશે? તો z પૂર્ણાંક ગણ. ત્યારબાદ એ કોનો ઉપગણ હશે? q સમય સંખ્યા. અને એ આખી સમય સંખ્યા કોનો ઉપગણ હશે? તો r વાસ્તવિક સંખ્યા. અપવાદ તરીકે એક બીજું પણ છે જે અસમય છે. અસમય આનો ઉપગણ નથી, પણ એ r નો ઉપગણ છે. એટલે અહીંયા એક નાનકડી વ્યાખ્યા બતાવું ઉપગણની. તે પહેલા આપણે લખશું n ઉપગણ w ઉપગણ z ઉપગણ q અને ઉપગણ r તથા એક i ઉપગણ r આવશે. આટલું તમારે વિદ્યાર્થીઓ જે નંબર સિસ્ટમ છે, સંખ્યા ગણ, એના માટે યાદ રાખવાનું છે. હવે ઉપગણ એટલે શું એ સમજાવું છું. તો કઈ નહીં, n ના બધા સભ્યો w માં આવેલા છે એટલા માટે એને હું કહી શકું કે n ઉપગણ w. તે જ રીતે m ઉપગણ z, m ઉપગણ q અને m ઉપગણ r. આ રીતે તમે આને લખી શકો. ત્યારબાદ હવે w નો નંબર આવશે તો સેમ જ w ઉપગણ કોણ? z, w ઉપગણ q અને w ઉપગણ r. હવે હું ટર્મ લેમ છું ને z ઉપગણ q, z ઉપગણ r અને લાસ્ટ q ઉપગણ r અને છેલ્લે અપવાદરૂપ આ જે અસમય સંખ્યા છે એ ફક્ત ઉપગણ વાસ્તવિક સંખ્યા r નો હશે. ઉમ્મીદ કરું છું વિદ્યાર્થીઓ તમને ઉપગણની વ્યાખ્યા ખબર પડી ગઈ હશે. ઉપગણ એ કશું જ નથી. સમજો કે બે ગણ છે, એક a ગણ, તેના બધા સભ્યો b માં આવ્યા હોય એને ઉપગણ કહેવાય. u છે એ સાર્વત્રિક ગણ. અહીંયા સાર્વત્રિક ગણ હતો r. માટે હું લખી શકું કે a ના તમામ સભ્યો b માં આવેલા છે. માટે હું કહી શકીશ a ઉપગણ b. એટલે કઈ નહીં, પહેલા ગણના સભ્યો બીજા ગણમાં આવી જવા જોઈએ તો તમે એને ઉપગણ તરીકે દર્શાવી શકો. જેમાં આ આપણી નંબર સિસ્ટમ હતી આખી, એ તમારે યાદ રાખવાની છે આ ચેપ્ટર માટે. બરાબર? ત્યારબાદ ઉપગણને ઉપગણ નથી એને લગતું એક ઉદાહરણ લઉં છું. ઉદાહરણ નંબર 9, જેમાં 4 નાના ખાલી જગ્યા આપેલી છે પ્રશ્ન દ્વારા. તો ખાલી ગણ હંમેશા ઉપગણ હોય જ બધા ગણનો. અહીં લખશો આપણે ઉપગણ, એ લખવાનું નોંધ તરીકે. ખાલી ગણ એ પ્રત્યેક ગણ નો ઉપગણ હંમેશા હોય જ છે. ઇટ મીન્સ ખાલી ગણ ઉપગણ પોતાનો બી ઉપગણ જ હશે. હા કે વિદ્યાર્થી મિત્રો, ખાલી ગણ ઉપગણ કોઈ પણ ગણ a અથવા b અથવા c તમે ગમે તે લઈ શકો. પણ આ વ્યાખ્યાનું સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ. ખાલી ગણ એ પ્રત્યેક બધાનો ઇવન પોતાનો પણ એ ઉપગણ છે. હવે અહીંયા જોઈએ a અને b. તો a ના સભ્યો જોઈ શકો તમે 13, b ના 159. આ બધા સભ્યો આમાં આવેલા છે? તો ના. એટલે એ લખશું આપણે શું?
ગણ નથી. તે જ પ્રમાણે ત્રીજું, એના સભ્યો સી માં આવેલા છે તો હા, એટલે અહીંયા લખશું આપણે શું? ઉગણ. અને ચોથું, બી ના સભ્યો સી માં આવેલા છે 159 તો હા આવેલા છે, કન્ફર્મ. એટલે આને તમે શું લખી શકશો? અને આ એક નાનકડું ઉદાહરણ નંબર 9 અહીંયા વિદ્યાર્થી મિત્રો પૂરું થાય છે. એક બીજું ઉદાહરણ લઈને આવ્યો છું, ઉદાહરણ નંબર 10. એ છે AE આવ્યું અને B છે ABCD. પૂછવામાં આવ્યું છે A ઉગણ B છે તો ચેક કરો એના બધા સભ્યો B માં છે તો ના નથી. બીજું B ઉગણે તો B ના બધા સભ્યો A માં છે તો ના એ પણ નથી. એટલે લખવાનું પ્રત્યેક A ના ઘટક B માં આવેલા નથી. માટે A ઉગણ B તમે ના કહી શકો, મીન્સ A ઉગણ B ના આવી શકે. અને બીજી લીટીમાં લખીએ ગણ B ના બધા જ ઘટકો ગણ A માં ચેક કરી લો. B ના બધા સભ્યો A માં છે તો ના નથી. તો ગણ B ના બધા જ ઘટકો ગણ A માં આવેલા નથી. માટે અહીંયા પણ કહી શકાય કે B A નો ઉગણ નથી. એટલે આ તમારી આકૃતિ આની જો તમે પાડશો તો તે છોટી છોટી પડશે. એટલે એના બધા સભ્યો B માં પ્રેઝન્ટ નથી અને B ના બધા સભ્યો A માં પ્રેઝન્ટ નથી. ચલો વિદ્યાર્થીઓ, ઉગણ પછી આગળ આવે છે થોડો મોટો ટોપિક, ગણ R પરના અંતરાલો. યસ, આપણે અંતરાલ શીખવાના છે વિદ્યાર્થી મિત્રો. ટોટલ 4 પ્રકારના અંતરાલો છે જેમાં આપણે અભ્યાસ કરશું. પહેલો અંતરાલ છે સમૃદ્ધ સમૃદ્ધ, બીજો છે વિવૃત સમૃદ્ધ, ત્રીજો છે સમૃદ્ધ વિવૃત અને લાસ્ટ ચોથો છે વિવૃત વિવૃત. વન બાય વન સમજાવું છું એ શું છે. તો પહેલો અંતરાલ આપણે શીખશું. આ જે બે ક્લોઝ બ્રેકેટ લખ્યા છે એને આમ તો ક્લોઝ બ્રેકેટ કહેવાય, પણ ગુજરાતીમાં તમારે એને વાંચવાનું સમૃદ્ધ અંતરાલ. એની વચ્ચેના બે સભ્યો કોઈ પણ હોઈ શકે. એમાં લખ્યા છે A, B. યસ, એને તમારે આ રીતે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ તમારી સંખ્યા રેખા, આ સભ્યમાં R પ્લસ, આ બધા R પ્લસ છે, અહીંયા આવશે R માઈનસ. અહીંયા તમારા બે ડેટા હશે, સમજો કોઈ A અને B, ગમે ત્યાં હોઈ શકે. અહીંયા A લખીશ ને ડાબી બાજુ, જમણી બાજુ B. આ જે સમૃદ્ધ અંતરાલ છે એનો મતલબ એવો થયો કે એ નંબર તમારે ગણતરીમાં લેવાનો અને એની વચ્ચેના જેટલા પણ સભ્યો છે એ બધા જ લેવાના. એને તમે સમૃદ્ધ અંતરાલ તરીકે ઓળખશો. એટલે એ સમૃદ્ધ સમૃદ્ધ ને મેં આ રીતે દર્શાવું છું કે કોઈક એવી સંખ્યા છે x જે A થી લઈને B સુધી R ગણમાં હશે અને A નંબર પોતે પણ આવશે અને B નંબર પણ પોતે આવશે. ક્લિયર? દાખલા તરીકે મેં તમને એક એક્ઝામ્પલ આપું છું. સમજો કે એક સમૃદ્ધ અંતરાલ લીધો મેં -2 થી 2. તેના સભ્યો આ રીતે નક્કી થશે. આ તમારો -2, આ 2. એની વચ્ચેની બધી સંખ્યાઓ તમારે કવર કરી લેવાની આ રીતે. એટલે એનો આન્સર આવશે -2 થી 2. x is that -2 less than equal to x less than equal to 2, x belongs to R. એ R સભ્યનો દર્શાવશે. એ R પરનો તમારો અંતરાલ હશે વિદ્યાર્થી મિત્રો. બરાબર? ચાલો આગળ વધું છું. અંતરાલ નંબર 2. પહેલો અંતરાલ મેં તમને કીધો સમૃદ્ધ સમૃદ્ધ એટલે બે ક્લોઝ બ્રેકેટ. હવે આવે છે સમૃદ્ધ સાથે આવશે વિવૃત. વિવૃત એટલે ઓપન બ્રેકેટ સમજો. ઓપન બ્રેકેટમાં એ નંબર ગણતરીમાં નહીં આવે. ક્લિયર? ચલો આની આકૃતિ કઈ રીતે બતાવીશ. આ તમારો R પ્લસ, અહીંયા R માઈનસ, અહીંયા કશે 0 હશે અને ડોન્ટ વરી કે પાછું લખું છું. યસ, કઈ વાંધો નહીં વિદ્યાર્થી. ઉપરનું બોર્ડ જરા દેખાતું નથી એટલે મેં પાછું લખું છું. B સેકન્ડ અંતરાલ જે આ રીતે હું લઉં છું.
જે ક્લોઝ બ્રેકેટ એ પણ બી ઓપન બ્રેકેટ મીન્સ સમૃદ્ધ સાથે વિવૃત. વિવૃતમાં એ ગણતરીમાં બી નંબરની ગણતરી નહીં લેવાની, એટલે એને ગણતરીમાં નહીં લેવામાં આવશે. આકૃતિ આ રીતે દર્શાવીશ. આ અહીંયા આ માઈનસ, અહીંયા આ પ્લસ, આ રીતના બે નંબરો હશે, એમાં એ ગણતરીમાં આવી જશે, પણ અહીંયા બી ગણતરીમાં નહીં આવે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાલી સાદું વર્તુળ પાડ્યું છે અને અહીંયા ઘટ્ટ વર્તુળ પાડ્યું છે, અને વચ્ચેના બધા નંબરો તમારે ગણતરીમાં લઈ લેવાના. એટલા માટે જ આ જે સમૃદ્ધિ વિકૃત અંતરાલ છે એને આ પ્રમાણે લખાય. જો એમ કંઈક લખ્યું છે, તમારું ધ્યાન દોરું છું, આ જગ્યાએ બી ગણતરીમાં નથી લીધું એટલે અહીંયા ખાલી લેસ ધેન લખ્યું છે. એટલે જેને ગણતરીમાં લીધું હોય એને લખવાનું ઓર ઇક્વલ ટુ. યસ વિદ્યાર્થી મિત્રો, આ જ ઉદાહરણ આના માટે જ બતાવું છું. દાખલા તરીકે આ જ ઉદાહરણ પાછું લેવું, પણ નંબર્સ આ જ ખાલી બ્રેકેટ ચેન્જ. તો સંખ્યા રેખાની પડશે આ રીતે -2 ગણતરીમાં લેવાનું, વચ્ચેના બધા નંબરો લેવાના, પણ બે નંબર ગણતરીમાં નહીં લેવાનો. એટલે આનો આન્સર હું દર્શાવીશ કેટલો? x જ that. આ જ રીતે -2 less or equal to x but less than 2, x belongs to R. વિદ્યાર્થી મિત્રો, મેં તમને R સમજાવતો છું. આ જ દાખલો R ની જગ્યાએ જો ગણ બદલી કાઢું ને તો આખો આન્સર બદલાઈ જાય. જો મેં ગણ બદલું છું, R ની જગ્યાએ સમજો કે મેં Z લઉં, તો પછી તમારે અંતરાલની જરૂર નથી, તો તમારો સીધો જ આન્સર અહીંયા આવી જશે. કેટલો? x is that -2 થી 2. આ રીતે તેના સભ્યો કયા આવશે? -2 -1 0 1 2. બાકીના વચ્ચેના નંબર ગાયબ થઈ ગયા. અને આ જો તમે x belongs to n લખો ને તો આ ગણના સંખ્યા કેટલા રહેશે? તો ફક્ત આ જ રહેશે 1 અને 2. કેમ? પ્રાકૃતિક સંખ્યામાં 0 પણ નહીં આવે, નેગેટિવ પણ નહીં આવે. તે રીતે તો આમાં જ તો અહીં તમારે z સમજાવવું હોય તમને ક્વેશ્ચન આ છે, તો આના સભ્યો કયા આવશે? -2 -1 0 1. પણ 2 નહીં આવે. કેમ? અહીંયા 2 તમારા માટે ગણતરીમાં લેવાનો જ નથી, એ વિકૃત અંતરાલ છે. અને આ જ વસ્તુ જો belongs to n સમજાવું તો સભ્ય કયા આવશે? ફક્ત 1 આવશે. આ ફક્ત આના માટે છે. વિદ્યાર્થીઓ n અને z હોય, ઓકે, મેં તમને r શીખવતો છું. એટલે r એટલે આખી વાસ્તવિક સંખ્યાના નંબરોને આપણે આ રીતે ઉલ્લેખ કરશું. એટલે ફરી પાછું બતાવું છું, ટોટલ 4 અંતરાલો છે, તેમાંના 2 અંતરાલ અહીં પૂર્ણ થયા. પહેલો અંતરાલ હતો વિકૃત વિકૃત, એટલે કઈ આ બે નંબરની ગણતરીમાં લઈ લેવાની. વિકૃત સમૃદ્ધ, સોરી સમૃદ્ધ વિકૃત, સમૃદ્ધ વાળો નંબર લેવાનો ગણતરીમાં, વિકૃત વાળો નહીં લેવાનો. ભલે પછી r હોય, z હોય, n હોય, w હોય, q હોય કે કોઈ પણ હોય. ક્લિયર? ચાલો વ્યવસ્થિત આટલું લખી લઈએ, પછી હું આગળ જાઉં છું બાકીના 2 અંતરાલો જે પણ બચ્યા છે તે. ચાલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એકવાર પાછું રિપીટ કરું છું. આ જે ક્લોઝ બ્રેકેટ છે કયા બ્રેકેટ કહેવાય? એ સમૃદ્ધ સમૃદ્ધ. અને જે આ જે બ્રેકેટ છે તેમાં આ શું આવશે? આ સમૃદ્ધ, અને આ આવશે વિવૃત. સમૃદ્ધ એટલે કઈ? ક્લોઝ બ્રેકેટ, અને વિવૃત એટલે ઓપન બ્રેકેટ. યસ, એટલે આ આપણા બે કેસ પૂર્ણ થયા. અહીંયા પાછું રિપીટ કરું છું. આ કયા કેસ છે? સમૃદ્ધ સમૃદ્ધ, અને આ સમૃદ્ધ વિવૃત. જ્યાં વિવૃત આવે એ નંબર ગણતરીમાં તમારે લેવાનો જ નહીં. ચલો હવે ત્રીજો વિકલ્પ લઈ જાઉં છું, વિવૃત થી સમૃદ્ધ. એટલે એ નંબર ગણતરીમાં નહીં લેવાનો, પણ બી લેવાનો. અને બી આપણે ક્યાં જતી રહેશે વિદ્યાર્થી? તો અહીંયા r પ્લસ, અહીંયા r માઈનસ. એની ગણતરી નહીં લેવાની, એટલે ઓપન બ્રેકેટ. પણ અહીંયા બી ની ગણતરી લેવાની. એટલે ઘટ્ટ વર્તુળ પાડીને આવી રીતે આકૃતિમાં દર્શાવી દેવાનું. ઇટ મીન્સ આ જે તમારો કેસ છે વિવૃત સમૃદ્ધ, જે x is that એ ગણતરીમાં નહીં આવે, પણ b આવશે. x belongs to R. અહીંયા પણ મેં તમને દાખલા તરીકે બતાવીશ. એ જ ડેટા સમજો -2 થી 2, અહીંયા આવશે ઓપન બ્રેકેટ એટલે વિવૃત, અને આ ક્લોઝ બ્રેકેટ એટલે સમૃદ્ધ. આનો નંબર બી આ રીતે લખીશ, -2 થી x is equal to 2, x belongs to R.
પણ આ નંબર જો z હતે તો આ નંબર જો n હતે તો આનો આન્સર શું લખશું? જજ કરી શકાય? યસ, -2 તો આવે જ નહીં એટલે -1 0 1 અને 2 અને આના અંદર આવશે ફક્ત 1 અને 2. ક્લિયર? ચાલો આ રીતે આગળ વધીશું. ચાલો અંતરાલ નંબર 4 જે લાસ્ટ અંતરાલ છે તમે સમજી ગયા હશો હું કોની વાત કરું છું એ a, b એટલે બંને વિવૃત વિવૃત. આને પણ આકૃતિમાં સમજીએ. આ તમારો r માઈનસ r પ્લસ આ જગ્યાએ a ના જગ્યાએ b બંનેની ગણતરી વચ્ચેના નંબરોની જ થશે. અંતિમ નંબરોની ગણતરી આપણી પાસે અહીંયા નહીં થશે. એટલે આને તમારો ઉલ્લેખ જો કરવો હોય તો આ રીતે લખી શકાય r પર x such that ફક્ત a ફક્ત b x belongs to r. તમે અહીંયા a અને b ગણતરીમાં નહીં લેશો તે રીતના નંબરોને અહીંયા ઉલ્લેખ થશે. દાખલા તરીકે આ જ એક્ઝામ્પલ પાછો લેજો જે આપણી પાસે છે -2 થી 2 જે બંને ઓપન બ્રેકેટ છે વિદ્યાર્થી. અહીંયા ઓપન ટુ ક્લોઝ બ્રેકેટ હતું, અહીંયા બંને ઓપન ટુ ઓપન બ્રેકેટ છે. તો આના માટે આન્સર તરત લખશું x such that -2 less than x less than 2 x belongs to r. પણ વિદ્યાર્થીઓ આ ક્વેશ્ચન તમે z પૂછેલો હતો તમે આનો ગણ શું બનાવશો? યસ, જે પૂર્ણાંકો છે તે -1 0 અને 1 આવશે. 2 પણ નહીં આવે -2 પણ નહીં આવે. તમારે આ નંબર અને આ નંબર લેવાનો જ નહીં. અને જો n હશે ફક્ત 1 આ નંબરનો આન્સર છે. એટલે અહીંયા વિદ્યાર્થી આપણે 4 અંતરાલો સમૃદ્ધ 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 વિવૃત વિવૃત સમૃદ્ધ અને લાસ્ટ વિવૃત વિવૃત અહીંયા પૂર્ણ થાય છે. તો ઉમ્મીદ કરું છું તમે સમજી ગયા છો. આ નંબર વાઇઝ બીજો બી ગણ આપી શકાય n z w q માં. તો તમારે એ રીતે આને ઉલ્લેખ વિદ્યાર્થી મિત્રો કરી દેવાનો. ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ વ્યાખ્યા આવે છે ઘાત ગણતરી, જેને ઇંગ્લિશમાં કહેશો તમે પાવર છે. એટલે એને તમારે વ્યાખ્યાયિત કરવાનો છે p of a. એટલા માટે મેં બંને શબ્દો લખ્યા છે, ગુજરાતી પણ અને અંગ્રેજી પણ. ઘાતગણ એ કંઈ નથી, ઉપગણોના સભ્યોને આપણે જમા કરીને એક ગણ બનાવવાનો છે. દાખલા તરીકે મેં તમને એક એક્ઝામ્પલ સમજાવું છું. એ છે મારી પાસે 1 2 3 તો એના કુલ ઉપગણો બનશે 2 n ઘન. n એટલે કઈ નહીં, આપેલા કુલ સભ્યો. કેટલા સભ્યો છે? 3 એટલે ટોટલ આવશે કેટલા? 8. માટે ઉપગણો મને જોવા મળશે સૌથી પહેલા ઉપગણ કયો? ખાલી ગણ. યસ, કારણ કે ખાલી ગણ એ બધા જ ગણનો ઉપગણ હોય છે. ત્યારબાદ આપણે આ લેટર્સને બધાને સિંગલ સિંગલ લેશું. 1 2 3 પછી 1 2 1 3 અને 2 3 અને છેલ્લે અંતિમ ચરણમાં આવશે 1 2 3 1 2 3 4 5 6 7 8. આ બધાને જો તમે ઘાતગણમાં લખવા માંગો તો એ કઈ નથી કે પાવર સેટ ઓફ a છે, જેને તમારે કર્લી બ્રેકેટમાં લખવાના રહેશે. આ રીતે ખાલી ગણ 1 2 3 1 2 1 3 2 3 અને 1 2 3. આ રીતે તમારા 8 સભ્યોની જોડી અહીંયા બનશે. એ જ તમારા માટે બનશે શું? ઘાતગણ. યસ વિદ્યાર્થી મિત્રો, ઘાતગણ એ એકદમ ઈઝી છે. એમાં કશું જ નથી કર્યું મેં. ઉપગણો બનાવીને એને ગણમાં મૂકી દીધા છે. જે આ રીતે તમારા માટે આની ગણતરી બની શકશે. હવે ત્યારબાદ અહીંયા એક નાનકડો MCQ બતાવું છું જે તમને કામ આવશે. ખાલી ગણ ડેશ pa. નેક્સ્ટ બધી ખાલી જગ્યા આ રીતે બનાવવાનું જાણો છો. 8 ખાલી જગ્યા બને છે. આ બધી એક્સ્ટ્રા છે એમ કે વિદ્યાર્થી આ તમારે યાદ રાખવાની છે. એક્ઝામ્પલ છે એ જ રીતે 3 pa 1 2 સેમ pa. નેક્સ્ટ 1 3 સેમ pa અને લાસ્ટ 2 3 ખાલી જગ્યા pa અને ત્યારબાદ 1 2 3 ખાલી જગ્યા pa. ઓપ્શન્સ છે તમારે બિલોંગ્સ ટુ, નોટ બિલોંગ્સ ટુ, ઉપગણ કાં તો નોટ ઉપગણ લખવાના રહેશે.
તો ખાલી ગણ હંમેશા બધા ગણનો ઉપગણ હોય છે, આ ફિક્સ છે. ત્યારબાદ વન આનો સભ્ય છે તો પી નો એટલે બિલોંગ્સ ટુ આવશે. આ બધાના સભ્ય છે એટલે તમે અહીંયા બિલોંગ્સ ટુ લખશો. ક્લિયર? આ રીતે તમને એમસીક્યુ પૂછી શકે, જે તમારો આ ઘટગણને નાની સરખી વ્યાખ્યા દ્વારા મેં થોડું એક્સપ્લેનેશન કર્યું છે. ત્યારબાદ આવે છે વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો સાર્વત્રિક ગણ, જેને યુનિવર્સલ સેટ કહેવાય. જે મેં તમને હમણાં સમજાવી દીધું, પાછળ એકવાર બતાવું છું. n w z q અને n w z q અને અહીંયા r અને r હશે i. આ બધા સમીકરણો જે r છે એ તમારા માટે કોણ રહેશે? યુનિવર્સલ સેટ, જેને આપણે સાર્વત્રિક ગણ તરીકે ઓળખશું. સાર્વત્રિક ગણનું એક બીજું ઉદાહરણ આપું છું વિદ્યાર્થીઓ. આખી દુનિયા, આ પૃથ્વી પર જે વસેલી છે એને તમે સાર્વત્રિક ગણ તરીકે ઓળખી શકો. એમાં જેટલા બી અલગ અલગ ખંડો આવેલા છે, ત્યારબાદ અલગ અલગ ખંડોમાં રહેતા અલગ અલગ બધા કન્ટ્રી એટલે દેશો, એક એક દેશોમાં જેટલા રાજ્યો છે અને એક એક રાજ્યમાં જેટલા મહાનગરપાલિકા હોય, ડિસ્ટ્રિક્ટ હોય, ડિસ્ટ્રિક્ટમાં બી અલગ અલગ ગામડાઓ હોય, એ ગામડાઓમાં અલગ અલગ તમારા તાલુકાથી લઈને ગ્રામ પંચાયતથી લઈને બધા અલગ અલગ ડિવિઝન, તેમાં રહેતો એક એક વ્યક્તિ એનો સભ્ય હશે. કોનો? સાર્વત્રિક ગણ આખી પૃથ્વી. જેમ આપણે અહીંયા એક સભ્ય છે આ સ્કૂલના, આ વાપીના, ડિસ્ટ્રિક્ટ વલસાડના, ગુજરાત રાજ્યના, ભારત દેશના, તે રીતે. તો આપણા માટે સાર્વત્રિક ગણ કોણ થયું? આખું આ જે ઇન્ડિયા છે એ આપણા માટે થયું. તે રીતે આખું ઇન્ડિયા કોણ સાર્વત્રિક ગણમાં આવી જાય? આખું વર્લ્ડમાં આવી જાય. તે રીતે અહીંયા આખો આર સમજવાનું છે તમારે. સાર્વત્રિક ગણ આર. ક્લિયર? એટલે સાર્વત્રિક ગણ આર એ સૌથી મોટામાં મોટો ગણ છે. તેના બહારનું કોઈ દેશ આપણે વિચારીને ગણ ના બનાવી શકીએ. એટલે અહીંયા આર એ આપણા માટે શું રહેશે? સાર્વત્રિક ગણ. એમાં આટલું સમજવાનું છે. ક્લિયર? ચાલો હવે આગળ વધીશું. આપણે સ્વાધ્યાય તરફ જશું ધીરે ધીરે. ચાલો ત્યારબાદ વધીએ સ્વાધ્યાય 1.3 પર. ઉપગણ અને નોન ઉપગણ એટલે ઉપગણ નથી એનો ઉપયોગ કરો. તો સરળ છે. પહેલો ક્વેશ્ચન છે 2 3 4 આમાં આવેલા છે. હા આવેલા છે એટલે એ સભ્યને આપણે લખી દઈશું શું? ઉપગણ. ત્યારબાદ એબીસી આમાં પ્રેઝન્ટ છે તો ના, એક સભ્ય પ્રેઝન્ટ નથી એટલે અહીંયા આપણે લખશું ઉપગણ નથી. આ ત્યારબાદ નેક્સ્ટ આવે છે XYZ 11મા ધોરણના વિદ્યાર્થીઓ. સમજો કે તમે બધા છો 11મા ધોરણના વિદ્યાર્થીઓ. હવે પૂછે છે એ બધા સભ્યો આ શાળાના વિદ્યાર્થીઓ છે? તો હા પાકી વાત, તે શાળાની વાત કરે છે. આગળ XYZ સમતલમાં આવેલ વર્તુળ. સમજે સમતલ પાડો, એમાં વર્તુળ દોર્યું. હવે વર્તુળ કેટલી ત્રિજ્યાનું છે નથી ખબર, એટલે આ કોઈ બી ત્રિજ્યાનું આર હશે. હવે કે છે એ જ વર્તુળ સમતલમાં આવેલું પણ ત્રિજ્યા એક, એટલે સમજો એ ત્રિજ્યા એક અહીં હોઈ શકે કે આમાં બી હોઈ શકે. કન્ફર્મ નથી એટલે અહીંયા તમે શું લખશો? ઉપગણ નથી. ચલો નેક્સ્ટ XYZ સમતલમાં આવેલ ત્રિકોણ. તો સમતલમાં ત્રિકોણ આવેલો છે અને XYZ એટલે સમતલમાં આવેલ લંબચોરસ. તો ત્રિકોણ સાથે લંબચોરસનું કોઈ ઉપગણ નહીં હોય, કારણ કે ત્રિકોણમાં 3 બાજુ હોય, સમતલમાં 4 હોય. એ બંને એકના ઉપગણ તો ના જ હોઈ શકે એટલે અહીંયા આપણે નોટ ઉપગણ લખશું. હવે આવે છે સમતલમાં આવેલ સમબાજુ ત્રિકોણ. વિદ્યાર્થીઓ ત્રિકોણ બહુ બધા પ્રકારના હોય, સમબાજુ, સમલંબ, ઓન્લી 2 બાજુ વાળું. ક્લિયર? કાટકોણ ત્રિકોણ એ બધા હોય. એમાંથી એક પૂછે છે સમબાજુ ત્રિકોણ અને એ સમતલમાં આવેલ ત્રિકોણ એટલે બહુ બધા ત્રિકોણમાં સમબાજુ ત્રિકોણ તો આવી જ છે એટલે અહીં લખીશું ઉપગણ. અંતિમ ચરણમાં યુગ્મ પ્રાકૃતિક સંખ્યા જે કેટલી છે 2 4 6 એ બધી પૂર્ણાંક બતાવી જ છે. પૂર્ણાંક એટલે કોણ? z. યસ, એટલે અહીંયા તમે ઉપગણ આને લખી શકો અને ત્યારબાદ આ દાખલો અહીં આપણે ઈઝીલી પૂર્ણ કરી શકીએ. ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન 2. એ પણ ઉપગણ અને ઉપગણ નથીને લગતો પ્રશ્ન છે, પણ એ પૂછવામાં આવ્યું છે સત્ય અથવા અસત્ય તમારે ઓળખવાનું છે. વિદ્યાર્થીઓ પ્રશ્નમાં આપ્યું છે સત્ય અથવા અસત્ય, એટલે ટ્રુ અને ફોલ્સ ટાઈપના ક્વેશ્ચન છે. પહેલું જોઈએ એબી. વિદ્યાર્થીઓ બધા પ્રશ્નો લખી દીધા છે, 1 બાય 1 તમને સમજાવવા જાઉં છું. તો પહેલો પ્રશ્ન એમ કે છે એબી બધા સભ્યોમાં છે? હા છે, એટલે ઉપગણ આવવું જોઈએ.
પણ આપણને એક છે ઉપગણ નથી, માટે આપેલ વિધાન શું આવશે? અસત્ય છે. કારણ કે રીઝન લખવાનું છે, કરેક્ટ શું આવશે? એ બી ઉપગણ બીસી. કારણ કે આ નિયતામાં આવી જ ક્યાં કહેવાય ને, આવી જ ક્યાં કહેવાય એટલે ઉપગણ કહેવાય. એ લોકો ઉપગણ નથી આવી, એટલા માટે મેં આને વિદ્યાર્થીઓ અશક્ય કીધું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, એ ઈ. તો એ અને ઈ બંને વોવેલ્સ કહેવાય, સ્વરો કહેવાય. અને અંગ્રેજી મૂળાક્ષરમાં આપણા સ્વરો છે. અંગ્રેજી મૂળાક્ષરમાં સ્વરો કયા? એ ઈ આઈ ઓ યુ. એમાં એ આવી જાય છે. અને આ ઉપગણ જ કીધું છે લોકોએ. એટલે આપેલ વિધાન શું આવશે? સત્ય છે. આ રીતે મેં ઉલ્લેખ આનો કરીશું. ત્યાં તમે ચેક કરો 1 2 3 એમાં છે? તો ના, એવું નથી. એનો મતલબ આ વિધાન શું આવશે? 1 2 3. અહીંયા 1 2 3 હોવું જોઈએ તો ઉપગણ આવશે. એટલે લોકો ઉપગણ આપેલું છે એટલે ખોટું કહેવાય. વિધાન અશક્ય છે. કારણ કરેક્ટ રીઝન આપણે આપશું 1 2 3 એ ઉપગણ નથી. કોનો? 1 3 5. એ રીતે આપણે ઉલ્લેખ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો બહુ સરળ છે ઉપગણ એટલે કાંઈ નહીં, બધા સંખ્યાઓમાં આવી જવા જોઈએ. નેક્સ્ટ આ એ આમાં આવે છે? હા આવે છે. એટલે અહીંયા લખશું ઉપગણ લખ્યું છે એટલે વિધાન સત્ય છે. સત્ય માટે કોઈ આપણે રીઝન નહીં આપશું. આગળ આ એ આમાં આવી જાય છે? તો હા અહીંયા સમજી ગયા. ઉપગણ હતું એ અહીંયા બિલોંગ્સ ટુ લખ્યું છે. વિદ્યાર્થીઓ અહીંયા બંને ગણ હોય ને આજુબાજુ તો ઉપગણ આવવું જોઈએ, કાં તો ઉપગણ ન આવવું જોઈએ જો સભ્ય ના આવે. પણ અહીંયા તો તમને સભ્ય માટે વાત કરી છે એટલે ખોટું જ છે. પછી જો વિધાન અસત્ય છે. કરેક્ટ વિધાન લખી દેવાનું સાઈડ પર. કરેક્ટ વિધાન શું આવશે? અહીં શીખી ગયા છે એ ઉપગણ એ બી સી. આ તમે લખી શકો. અને હવે આવે છે ચક્ર. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા જે 6 કરતા નાની હોય. તો 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ? તો 2 4 6 ની આવે. કારણ કે 6 થી નાની જ હોય છે. અને જો ઉપગણ 36 ના અવયવ. 36 ના અવયવ કયા કયા છે? વિભાજ્ય હોય ને 36 વડે 1 2 3 4 6 પછી 7 ની આવે, 8 ની આવે. કારણ કે 8 ના ટેબલમાં 36 આવે જ નહીં. પછી 9 આવે, 9 × 36, પછી 12 36, પછી સીધું 18 × 36 અને છેલ્લું 36. આ બધા સંખ્યાઓમાં આવી ગયા. તો હા માટે વિધાન શું છે? સત્ય છે. આ રીતનો આપણે એનો ઉલ્લેખ વિદ્યાર્થી મિત્રો કરી શકીએ. અને બહુ સરળતાથી આ ક્વેશ્ચન નંબર 2 પણ અહીં હું પૂર્ણ કરું છું. ચાલો વિદ્યાર્થીઓ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3 માં ગણ એ છે 1 2 પછી 3 4 સાથે સભ્ય છે. સાથે સભ્ય છે એટલે તમારે એક જ ગણવાનું. એટલે 1 2 અને એક જ ગણવાનું. અને આ 5 એટલે કુલ કેટલા સભ્ય આવ્યા? કે 4 સભ્ય છે. તેમાં આપણે ઓળખવાનું છે અસત્ય વિધાન. એટલે આ જે 11 પ્રશ્નો છે એમાંથી આપણે અસત્ય કયું છે તે આપણે વિદ્યાર્થી મિત્રો ઓળખવાનું છે. તેમાં સૌપ્રથમ પહેલું 3 4 આનો ઉપગણ છે કે એનો સભ્ય છે? આ આનો સભ્ય છે, આ બી સભ્ય છે, આ બી સભ્ય છે અને 5 બી સભ્ય છે. સભ્ય છે ઉપગણ નથી. એટલે અહીં લખશું આપણે વિધાન અસત્ય છે. કારણ સાચું શું આવશે? 3, 4 belongs to એ આવશે. વિદ્યાર્થીઓ belongs to ક્યારે લખવાનું? જો એનો એ સભ્ય હોય તો. આગળ 3 4 belongs to એ તો હા તે સત્ય છે. આપણે તો અસત્ય શોધવાનું છે. ચાલો કાઈ નથી. આગળ 3 4 એક વિધાનમાં એવું શું હોય? સભ્ય. તો તેની આજુબાજુ તો કર્લી બ્રેકેટ છે ને એટલે આ ગણ છે અને એનો ગણ એ સત્ય છે. એટલે આ બી હા તે સત્ય છે. વિદ્યાર્થીઓ એ ખાલી 3 4 તે જ છે. એટલે તમે ગણ નહીં કહી શકો. પણ કારણ કે સભ્ય છે એની બહાર પાછળ કર્લી બ્રેકેટ લગાડી દે તો એ ગણ થઈ ગયું. એ ગણ માટે માની જશે ઉપગણ. ત્યારબાદ 1 આનો સભ્ય છે તો હા તે સત્ય છે. બસ આટલું જ લખી શકાય. 1 ઉપગણ છે તો ના તે અસત્ય છે. કરેક્ટ શું આવશે?
કરેક્ટ આવું આવશે 1 belongs to A આવશે આ સાચું આવશે આ તો જો તમારે આ લખવું હોય તો આને કર્લી બ્રેકેટ પર મૂકવું પડે તો તમે એને ઉપગણ કહી શકો આ બે સિવાય નું છે આ એટલે આને શું કીધું અસત્ય ત્યારબાદ 1 to 5 માં છે 1 to 5 નો સભ્યગણ સાથે બિલોંગ કરે છે તો હા આખો ગણ આવે છે માટે તે ગણ સત્ય છે આમાં આપણે રીઝનિંગ લખશું અહીંયા 1 to 5 ગણ છે બિલોંગ્સ ટુ નહીં આવી શકે તો ગણ છે ને સભ્યગણ છે ત્રણે ત્રણ ગણનો સભ્યોનો સમૂહ છે એટલે ગણ કહેવાય એટલે અહીંયા આવશે તે અસત્ય છે સાચું શું આવશે અહીં સાચું તો લખ્યું છે 1 to 5 ગણ હવે છે 1 2 પ્રમાણ છે તો 3 નથી કારણ કે એક્ચ્યુઅલી 3 અને 4 કમ્બાઈન છે એટલે અહીંયા તમે ઉપગણ એ લખો એ ખોટું કહેવાય તે અસત્ય છે એક્ચ્યુઅલી આ ક્વેશ્ચન જ ખોટો કહેવાય તમે અહીંયા એટલી છૂટું પાડી નહીં શકો એટલે આને સાચું જો લખવું હોય તો નહીં લખી શકો સાચું લખવા માટે મારે 4 નંબર ઉમેરવો પડે તો હું પેલા આને મેચ કરી શકું ક્લિયર નેક્સ્ટ ખાલી ગણ બિલોંગ્સ ટુ એ ભાઈ બિલોંગ્સ ટુ માટે સભ્ય હોવો જોઈએ ખાલી ગણમાંથી એક પણ સભ્ય નહીં હોય એટલે આ વિધાન શું આવશે અસત્ય છે સાચું વિધાન આવશે ખાલી ગણ ઉપગણ કારણ કે ખાલી ગણ બધા જ ગણનો ઉપગણ હોય છે જે અહીંયા સત્ય બતાવે છે આવ્યું હવે એકાકી ગણ એક સભ્ય છે ગણમાં અને એ માટે સાચું આવશે ઉપગણ તે સત્ય છે કેમ સત્ય છે ખાલી ગણ એકનો સભ્ય તો આવી શકે ને જે આનો ઉપગણમાં આપણે આની ગણતરી કરી શકશું જે રીતનો આનો આન્સર હશે યસ વિદ્યાર્થીઓ એક મારી ભૂલ થઈ છે અહીંયા આપણે ખાલી ગણ ઉપગણે અહીં અસત્ય આવશે કારણ કે ખાલી ગણ આનો ઉપગણ તો હશે પણ આ ખાલી ગણમાં એકાકી ગણ છે અને આ એકાકી ગણ એ ક્વેશ્ચનમાં લખ્યો નથી આ રીતે જો લખેલો હોત તો આપણે એને સત્ય લખશું એટલે વિદ્યાર્થીઓ જરા એ સુધારી દેજો અહીંયા તમારું અસત્ય આવશે અને આ નથી આવ્યું એટલા માટે મેં અહીંયા અસત્ય લખ્યું છે ચાલો વિદ્યાર્થીઓ પ્રશ્ન 4 આપેલ ગણના બધા જ ઉપગણો શોધો આપણે 4 પ્રશ્નો સાથે જ લખી દીધા છે પહેલાનો સભ્ય છે કેટલો 1 એટલે કુલ ઉપગણો તમને જોવા મળશે કેટલા 2 ની n પાવર એટલે 2 ની 1 ઘાત ફક્ત 2 આવશે અને ઉપગણો આવશે ઘાતગણ નથી પૂછતા લોકો ઉપગણ પૂછે છે પહેલો ખાલી ગણ અને બીજો પોતે ગણ 1 એટલે આ તમારો આન્સર હશે ખાલી ગણ ત્યારબાદ અહીંયા AB બે સભ્યો છે એટલે કુલ ઉપગણ સૂત્ર આ રહેશે 2:n જેમાં બે સભ્ય છે એટલે મને ટોટલ મળશે વિદ્યાર્થી મિત્રો કેટલા 4 અને હવે ઉપગણ આ જ રીતે ઉલ્લેખ કરું તો પહેલો આવશે ખાલી ગણ વિદ્યાર્થીઓ ખાલી ગણ બધા જ ગણનો ઉપગણ હોય છે એટલે એ તો તમારે પહેલા લખી જ દેવાનું સો અને ત્યારબાદ હવે આને ઇન્ડિવિડ્યુઅલ લખશું A B અને ત્યારબાદ AB ચાલો આગળ જઈએ 1 2 3 આ તમે આગળ શીખી જ ગયા છો તો પણ પાછો બતાવીશ કુલ ઉપગણ 2 ની n પાવર 2 નો ઘન જે રહેશે કેટલા 8 અને ત્યારબાદ આગળ વધીએ તો ઉપગણોની સંખ્યા પછી ઉપગણો સૌપ્રથમ ખાલી ગણ લખશું કારણ કે ખાલી ગણ એ બધા જ ગણનો ઉપગણ ફરજિયાત હોય જ છે અને ત્યારબાદ 1 2 3 પછી 1 2 તે જ રીતે 1 3 અને તે જ રીતે 2 3 1 2 3 4 5 6 7 અને બધા સભ્યોને એક સાથે લઈ લેશું 1 2 3 આ રીતે તમે એના 8 ઉપગણો દર્શાવી શકો અને અંતિમ D અહીંયા પણ આ રીતે લખશું કુલ ઉપગણો જે રહેશે કેટલું 2:n 2:0 કેમ 0 લખ્યું હોય કારણ કે ખાલી ગણમાં એક પણ સભ્ય ના હોય એટલે એના સભ્ય કેટલા આવશે ટોટલ 1 હવે લખશું ઉપગણો તો ઉપગણો ખાલી ગણનો પણ પોતે તે જ બીજો કોઈ નહીં હોઈ શકે એટલે આને તમારે ઓન્લી ફોર ખાલી ગણ લખીને આ આપણે અંતિમ ચરણમાં પ્રશ્ન નંબર 4 અહીંયા આપણે પૂરું કરીએ હજુ એક સમસ્યા વધારે આ રીતે
a બરાબર ખાલી ગણ તો ઘાતગણ મેળવો. તો પહેલા આ રીતે લઈ જઈશ કુલ ઉપગણક જેમાં 2n આવશે વિદ્યાર્થીઓ. n છે કેટલું? આમાં કેટલા અવયવ અને કેટલા સભ્યો છે તે એક પણ નથી એટલે મેં 0 લખ્યું છે. એટલે 2 0 બનશે 1. માટે ઉપગણક તમારો રહેશે કેટલો? ખાલી એક જ રહેશે. અને એનું ઘાતગણ એટલે કંઈ નહીં, તમારે એને કર્લી બ્રેકેટમાં લખવાનું રહેશે. આ 2 0 એટલે 1 રહેશે. તો મને પૂછ્યું છે ઘાતગણ એટલે બધા જ ગણને આપણે આ રીતે ગણમાં લખશું. એને આપણે અહીંયા ઘાતગણ તરીકે વિદ્યાર્થીઓ ઓળખશું. ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન નંબર 6 જેમાં હેડિંગ છે અંતરાલ સ્વરૂપે લખો. એટલે આપેલા જે આ તમારા યાદીની રીત છે એને તમારે અંતરાલ બનાવવાનું છે. વિદ્યાર્થીઓ 4 અંતરાલ તમે શીખી ગયો છો. અહીંયા છે ને લેસ ધેન એટલે આ આવશે -4 ઓપન બ્રેકેટ ઓર ઇક્વલ ટુ એટલે ક્લોઝ બ્રેકેટ. એટલે અહીંયા આવશે તમારું વિવૃત, અહીંયા આવશે સમૃદ્ધ. એટલે તમારો ગણ એ બની જશે -4 6 અહીંયા ક્લોઝ લખવાનો, અહીંયા સાદો બ્રેકેટ છે કારણ કે આની ગણતરીમાં આવશે. તે રીતે ગણ બી તમે જોઈ શકો -12 થી -10 તો બેની વચ્ચે બંને લેસ ધેન છે એટલે અહીંયા આવશે ઓપન બ્રેકેટ. ઇટ મીન્સ વિવૃત અંતરાલ. એક પ્રમાણે ગણ સી 0 થી લઈને 7 તો 0 ઉપર જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે અહીંયા ક્લોઝ બ્રેકેટ, અહીંયા ઓપન બ્રેકેટ. અને અંતિમ ચરણમાં ગણ ડી જે મેં તમને આ રીતે બતાવીશ કેટલું 3 થી 4 બંનેના ઉપર શું છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ. એટલે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ક્લોઝ બ્રેકેટ લખીને આ આપણે પ્રશ્ન નંબર 6 પૂર્ણ કર્યું. પણ આ પ્રશ્ન જો બધામાં આ છે એટલા માટે આ રીતે લખ્યું. ને જો n અને z અને w હતે તો અમે શું લખતે? કર્લી બ્રેકેટમાં લખતે એના સભ્યો ખાતે. ક્લિયર? યસ. ચલો એ જ રીતે પ્રશ્ન 7 પર જઈએ જેમાં અંતરાલ સ્વરૂપ આપ્યું છે. આપણને માન્યું છે ગુણધર્મની રીતે જેમાં આપણે સાર્વત્રિક ગણ r તરીકે આનો ઉલ્લેખ કરશું. પહેલો પ્રશ્ન છે -3 થી 0 તો બંને બ્રેકેટ કયા છે? ઓપન બ્રેકેટ. ઇટ મીન્સ અંતરાલ રહેશે તમારો વિવૃત. ને ગણ એને આ રીતે લખશું x such that x belongs to r -3 થી 0. વિદ્યાર્થીઓ અહીંયા લખીને પાછળ લખશો તો બી ચાલશે પણ આ ધ્યાન રાખજો બંને લેસ કારણ કે બંને બ્રેકેટ ક્યાં છે? ઓપન બ્રેકેટ. ત્યારબાદ ગણ બી બંને ક્લોઝ છે એટલે વિવૃત કે સમૃદ્ધ. યસ, સમૃદ્ધ. x such that x belongs to r 6 થી 12 આ રીતે. ત્યારબાદ આગળ આ ઓપન બ્રેકેટ છે, આ ક્લોઝ બ્રેકેટ છે એટલે આને બી ગણ સી તરીકે હું લખીશ x such that x belongs to r 6 ની ગણતરી ના લઈશ પણ 12 ની ગણતરી લઈશ કારણ કે 12 મારે ગણતરીમાં લેવાનો છે કારણ કે સમૃદ્ધ છે અને આ છે શું છે? વિવૃત. આગળ ગણ ડી અને બી આવી રીતે x such that x belongs to r મારી પાસે નંબર કયા છે? -23 થી ગણતરીમાં લેવાનું પણ 5 નથી લેવાનું કારણ કે આ છે સમૃદ્ધ, આ છે વિવૃત. જે ક્લોઝ બ્રેકેટ છે એ નથી લેવાનું અને ઓપન બ્રેકેટ છે એ આપણે ગણતરીમાં લેશું. આ રીતે આપણે અહીંયા પ્રશ્ન નંબર 7 ને આપણે પૂર્ણ કરીએ. ચલો પ્રશ્ન 7 પછી વિદ્યાર્થીઓ આપણે જઈએ છીએ પ્રશ્ન 8 પર. આપણે ગણમાંથી સાર્વત્રિક ગણ લખો. મેં તમને સાર્વત્રિક ગણ કીધું તેમ સૌથી મોટો ગણ એમાં આવેલા સભ્યો. તો બેમાંથી કયો મોટો ગણ? કાટકોણ ત્રિકોણનો સમૂહ. એટલે સમજો આવી રીતે કાટકોણ ત્રિકોણ છે જેમાં 90 ડિગ્રી હોય અને બીજું કીધું છે સમદ્વિબાજુ ત્રિકોણ. વિદ્યાર્થીઓ સમદ્વિબાજુ એટલે બે બાજુ સમાન. તો સમદ્વિબાજુ કોઈ દિવસ કાટકોણ નહીં બની શકે પણ હા કાટકોણ ત્રિકોણ સમદ્વિબાજુ બની શકે. આ બે બાજુની સમાન આવી શકે. આમાં 90 નહીં બની શકે, કદાપી નહીં બની શકે પણ આમાં બની શકશે એટલે આ ગણ મોટો કહેવાય. એટલે આને તમે શું કહેશો? સાર્વત્રિક ગણ તરીકે ઓળખી શકો. એટલે અહીંયા આપણે લખવાનું કે ખાલી સમદ્વિબાજુ ત્રિકોણ નો સમૂહ છે જેનું નામ આપી દઉં છું b અને નામ આપી દઉં છું a. તમારા માટે a રહેશે શું? સાર્વત્રિક ગણ. એટલે સમદ્વિબાજુ ત્રિકોણ એ ઉપગણ કોનો હશે? કાટકોણ ત્રિકોણ ના સમૂહનો. એટલે આને તમે વિદ્યાર્થીઓ આવું લખી શકો આ રીતે. એટલે સાર્વત્રિક ગણ ખાલી ઉલ્લેખ કરવાનો છે આપણે કયો હશે? a એટલે આ કાટકોણ ત્રિકોણ
જે મારા માટે આ બે ઓપ્શનમાંથી આપણે સાર્વત્રિક ગણ તરીકે ઓળખી શકીએ છીએ. ચલો વિદ્યાર્થીઓ, ત્યારબાદ આપણે અંતિમ ક્વેશ્ચન પર જઈએ છીએ આ સ્વાધ્યાયના. જેમાં ક્વેશ્ચન છે A135 B246 અને C02468 અને પ્રશ્ન છે ABC ગણો માટે સાર્વત્રિક ગણ ઓળખો. આ રીતના ચાર ઓપ્શનો આપ્યા છે. તો તમે જોઈ લો આ બધા નંબરો કયા ગણમાં આવી ગયા છે. 135 246 અને 02468 આમાં આવી જશે. આવી જશે કારણ કે આમાં એક નંબર આમાં નથી. જો પેલો 6 છે, 7 8 છે, પણ બીજો કયો નથી, 0 નથી. આમાં છે આ બેટા આવી જશે કારણ કે આના અંદર એક નંબર નથી. એટલે તમારો સાર્વત્રિક ગણ કયો હોઈ શકશે? ત્રીજો. અહીંયા ખાલી આપણે આટલો ઉલ્લેખ કરશું કે આ મારા માટે સાર્વત્રિક ગણ તરીકે કયો ઓપ્શન 3 0 થી લઈને 10 સુધી મેં ઉલ્લેખ કરી શકું. યસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પાર્ટ 3 એન્ડિંગ થાય છે અને આ સ્વાધ્યાય પણ પૂરું કરું છું. આગળની સ્ટડી અને આગળનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ સ્વાધ્યાયમાં નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અને આ જે પણ વિડીયો તમને મોકલવામાં આવી રહ્યા છે સ્કૂલ દ્વારા એ તમારે વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો નોટબુકમાં લખવાના છે. જેવું આપણે ક્લાસ ચાલુ થશે એટલું હું ચેક કરીશ.